માતર તાલુકાના ત્રાજ ગામ પાસે આવેલ કેનાલ સૂકી ભઠ્ઠ અને કોરીકટ હોવાને કારણે સિંચાઈના પાણીના અભાવે અંદાજે 4500 હેક્ટર અને 85થી વધુ ગામડાઓના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળવાને કારણે વાવણીમાં મુશ્કેલી ઊભી થવાની ભીતિ વર્તાઈ રહી છે. માતર વિસ્તારની અંદર મુખ્યત્વે ડાંગરનો પાક અહીંના ખેડૂતો કરતા હોય છે, જેમાં આસપાસમાં ત્રાજ, પુનેરા, પુનાજ, અસામલી અને તેના જેવા 85થી વધુ ગામોની 4500 હેક્ટર જેટલી જમીનમાં ખેડૂતો ખેતી કરે છે અને તેમાં પણ ખાસ વરસાદ તેમજ કેનાલના પાણીના સહારે વાવણી કરતા હોય છે. પરંતુ આ વર્ષે અત્યાર સુધીમાં આ વિસ્તારમાં વરસાદ પણ નહીં આવ્યો અને તળાવ કોરાકટ હોવાને કારણે અને સાથે સાથે કેનાલોમાં પણ પાણી ન છોડવામાં આવ્યું હોવાને કારણે હાલ ખેડૂતો અતિ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. હાલ આ મુખ્ય મહી કેનાલમાંથી અલગ અલગ ગામોના તળાવો ભરવામાં આવે છે અને તે મારફતે ખેડૂતો સિંચાઈનું પાણી મેળવી ખેતી કરે છે. ખેડૂતોનું કહેવું છે કે હજુ સિંચાઈ વિભાગ 25 તારીખે પાણી છોડશે, જે અહીંયા 27 તારીખની આસપાસ પહોંચશે અને ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ જશે, જેથી જો વાવણી મોડી થશે તો આગામી સમયમાં ઉગાડેલ પાક પણ નિષ્ફળ જવાની ભીતિ સર્જાઈ છે. જેથી જો વહેલી તકે પાણી છોડવામાં આવે તો ખેડૂતોને યોગ્ય સમયે પાણી મળી રહે, જેથી તે સમયસર વાવણી કરી શકે તેવી માંગ કરી રહ્યા છે. મારું નામ ઝાલાભાઈ ભરવાડ છે. હું ત્રાજનો વતની છું અને અમારા એરિયામાં મહી સિંચાઈના પાણી ઉપર ખેતી આધારિત છે. અત્યારે આપણે જે ઊભા છીએ ત્રાજ વિશાખા પર ઊભા છીએ. અહીંયા આગળ પીથી ત્રાજ, પુનાજ, પુંજેરા, અસામલી, ખડા કડોદરા સુધીની આ નહેરનું પાણી જઈ શકે છે. આ નહેર ઉપર અમારા 2 તળાવોની કનેક્ટિવિટી છે. ત્રાજ તળાવ ગામનું અને વત્તા શાલા તળાવ. આ બંને તળાવ ભરે તો અમારો 50% રાહત થઈ જાય ગામની. પાણી નથી આવ્યું હજુ, પાણી છોડતા બી હજુ મુદતો મારે જાય છે. હજુ 10 દિવસ પછી 15 દિવસ પછી પાણી આપશે. દર વર્ષે 8મા મહિનામાં ડેમ, કડાણા ડેમ ને વણકબોરી ડેમ 3 વાર ઓવરફ્લો થાય છે અને ઓવરફ્લોનું પાણી દરિયામાં જાય છે. અત્યારે ખેડૂતો પાણી વગર તરસે મરે છે, ધરુડિયા વગર બેસી રહ્યા છે. તો અત્યારે પાણી આપવાની સિઝન, પાણી આપવું જોઈએ સરકારે, એવી અમારી માગ છે. બીજું કે જો આ ખેતી ના થાય, પાણી ના આવે તો ખેતી થાય નહીં. ધરુ માટે 1.5 મહિનાથી 2 મહિનાનો ટાઈમ જોઈએ. પહેલું ધરુ છે તો ડાંગર રોપાય, કે આજે પાણી આવશે ને આજે ડાંગર રોપાય એવો તો પ્રશ્ન નથી. પહેલાં ધરુવાડિયા માટે પાણી આપવું જોઈએ સરકારે તાત્કાલિક. તલાવડા ભરવા જોઈએ. સાહેબ, હજારો તલાવ છે આ એરિયાની અંદર. ટોટલ આ કમાન્ડ આખો જે મહી સિંચાઈનો છે એમાં હજારો તલાવ છે. તલાવ ભરેલા હોય તો બી ખેડૂતને લઈ શકાય. જળ સંચય યોજના સરકારે ઊભી કરે છે પાણી સંગ્રહ કરવા માટે. એની જગ્યાએ પાણી નથી, ભાઈ સંગ્રહ કરવાની વાત જ ક્યાં છે? હાલ પાણી અત્યારે નર્મદા ડેમનું કનેક્ટિવિટી આપણે મહી સિંચાઈમાં આપી છે, તો ત્યાં પાણી ફૂલ જાય છે, તો આપવું જ જોઈએ પાણી અત્યારે. તો ખેડૂતોને તાત્કાલિક ઓક્સિજન ઉપર છે અત્યારે, તો જીવમાં જીવ આવી જાય ખેડૂતનો. તો આજે પાણી મળે, ધરું નાખે તો 1.5 મહિને રોપણી લાયક થાય. ખાતર ભરી શકતા નથી, પાણી વગર લઈને શું કરે એ લોકો? ધરો જો કોઈ ભરોસો બે તો વરસાદ ઉપર આધારિત છે કે વરસાદ પડે તો મોકલે, એટલે ભાઈ વરસાદ પડે તો બધે આવશે. તમે પાણી બહાર દરિયામાં મોકલશો, અત્યારે આપો ને, જરૂર અત્યારે છે પાણીની. અને અમે કંઈ સરકારનો કોઈ વિરોધ નથી કરતા, ભાઈ અમને પાણી આપો બસ. મતલબ અમારે પાણીથી છે. ખેડૂતોનું શું હોય છે? ખેતી આધારિત છે. એનો ટોટલ વ્યવહાર શિક્ષણનો, ભણતરનો, ખાવા પીવાનો, લગ્ન પ્રસંગનો કે કોઈ પણ પ્રસંગ હોય એ બસ આ ખેતીમાંથી આવક એની ઉપર હોય. જો આ ખેતી ફેલ જાય તો આખું એનું સ્ટ્રક્ચર બદલાઈ જાય આખું ટોટલ. એટલે એ મુસીબત ના ઉભી એટલા માટે પાણી આપવું સખત જરૂરી છે અત્યારે. તો જેમ બને વહેલી તકે, આજે થતું આજે, કાલ થતું કાલે, 2 દિવસો પાણી આપવું જોઈએ અમારે. બસ એ જ અમારી માગ છે. મનીષભાઈ ભીખાભાઈ પટેલ, ત્રાજ. હવે મૂળ પહેલો જ પ્રશ્ન પાણી ધરુનો છે. ખેતીવાડી ખાતું એમ કહે છે કે 1 જૂનથી 15 જૂન સુધીમાં ધરું નાખી દેવું. હવે આજે આટલી તારીખે પાણી ના આવે, ધરું ક્યારે નાખવું? અમારે ધરું મહિને તૈયાર થાય તો ક્યારે નાખીએ અને ક્યારે રોપીએ? પછી 8મા મહિનામાં તો રોપણી ચાલુ થઈ જાય, તો જો ધરું જ નહીં નખાયું તો રોપવાનું જ ક્યાંથી? બસ આ જ પ્રશ્ન છે. પહેલો મૂળ પાણી જ જોઈએ છે ધરું માટે. અહીંયા આ કેનાલમાં પાણી ન આવવાને કારણે કેટલા વિસ્તારમાં કેટલા ખેડૂતોને તકલીફ પડી રહી છે? 4500 હેક્ટર જમીન બધી જ પડી રહી પાણી વગર. બધું જ મહી સિંચાઈ પર અહીં પાણીના બોરના તર ખારા છે. બોરનો કોઈ સ્કોપ નથી, એટલે મૂળ સિંચાઈનું જ પાણીની જરૂર છે અમારે. એના ઉપર જ બધા ખેડૂતો નિર્ભર છે. બધી જમીન પાણી વગર જ કોરી પડી છે અત્યારે, કોઈ સ્કોપ જ નથી. I myself Sakshi Kumar Patel, student of class 11 science from Mother Care English Medium School. I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by Lead, it was very easy for us to understand. So when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.